નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો માંગરોળ બંદર પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 100થી વધુ કૃતિઓ રજૂ કરાઈ હતી. માંગરોળ બંદર શાળાના પટાંગણમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે માંગરોળ ખાવા સમાજ પ્રેરિત બંદર શિક્ષણ સંકુલ આયોજિત 4 શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંદર પ્રાથમિક શાળા તેમજ સોસાયટી પ્રાથમિક શાળા તેમજ જિજ્ઞાસા વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અલગ અલગ વિષયો પર વિવિધ મોડલ પ્રયોગો પ્રોજેક્ટ સહિત 100થી વધુ તૈયાર કરેલ કૃતિઓ રજૂ કરાઈ હતી. બાળકોમાં વિજ્ઞાન અને ગણિતનું મહત્વ સમજાય તેવા ઉમદા હેતુ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગણિત અને વિજ્ઞાન આધારિત વિવિધ પ્રયોગો સાથે સૂર્યમંડળ, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, ટ્રાફિક નિયમો વિષય પર સમજણ જેવી વિવિધ કૃતિઓ એ આકર્ષણ જમાવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. મારું નામ હાર્દિકા તુલસીભાઈ ગોસિયા છે. હું ધોરણ 8માં શ્રી જિજ્ઞાસા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે અમારા ગામમાં 4 સંકુલના વિદ્યાર્થીઓને વિજ્ઞાન મેળા વિશે બધીને માહિતી આપવાની છે. એમાં અમારી કૃતિ છે મેજિક બોર્ડની. અમે બધાએ ભેગા મળીને મેજિક બોર્ડ વિશે તૈયારી કરી છે. જ્યાં 28 ફેબ્રુઆરીના રોજ હું શ્રી જિજ્ઞાસા વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ ભૌતિકા સંજય જામુરિયા છે. હું આજે તમારી સમક્ષ અમારા ગામનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળા વિશે જણાવીશ. આજના 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળો અમારા ગામના માંગરોળ બંદરમાં પણ ઉજવવામાં આવ્યો છે, જેમાં 4 સ્કૂલના શિક્ષક મિત્રો, ટ્રસ્ટીશ્રીઓ, અમારા ગામના પટેલશ્રીઓ બધાએ આ મેળાનું આયોજન કરાવ્યું છે, જેમાં શ્રી જિજ્ઞાસા વિદ્યાલય, શ્રી પરમેશ વિદ્યાલય, શ્રી બંદર પ્રાથમિક શાળા અને શ્રી સોસાયટી પ્રાથમિક શાળા આ 4 સ્કૂલો વચ્ચે વિજ્ઞાન ગણિત પ્રદર્શન મેળો આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં મેં પણ ભાગ લીધેલો છે. જેમાં 100થી પણ વધારે કૃતિઓ રચાવવામાં આવી છે. બાળકોના અંદરના જે ટેલેન્ટથી તેઓએ પોતાની રજૂ કરેલી કૃતિ તે આખા ગામને બતાવી રહ્યા છે. આ પ્રદર્શન મેળામાં અમે પણ અમારું કંઈક મૌખિક ભાગ છે એ રજૂ કરી રહ્યા છીએ. મારો વિષય છે સૂર્યમંડળ વિશે. હું બધાને સૂર્યમંડળ વિશે જણાવું છું.